મેં આ હોળીએ ગોળની ચાસણીમાં માલપુઆ બનાવ્યા છે અને તેની સાથે ઇન્સ્ટન્ટ રબડી બનાવી છે. અહીંયા મેં બધી વસ્તુ ગોળથી બનાવી છે, જરા પણ ખાંડનો ઉપયોગ નથી કર્યો. હું બને ત્યાં સુધી ખાંડનો ઉપયોગ બહુ ઓછો કરું છું અને ગોળથી જ બધી વસ્તુ બનાવું છું, જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. હોળી પર મારો વિડીયો શેર કરવાનો રહી ગયો હતો, તે આજે કરી રહી છું. માલપુઆ માટે આપણે તેનું બેટર બનાવીશું. તેના માટે એક બાઉલમાં ઘઉંનો લોટ, 2 ચમચી સૂજી, 2 ચમચી મિલ્ક પાવડર ઉમેરી બધું બરોબર મિલાવી લઈશું અને તેમાં જરૂર મુજબ થોડું દૂધ ઉમેરી ખીરું બનાવી લઈશું. ખીરું અહીંયા વધારે જાડું કે પતલું ન બનાવવું, ચમચામાંથી આસાનીથી પોર થાય એવું ખીરું બનાવી ઢાંકી અને થોડીવાર માટે તેને રેસ્ટ આપીશું. ઇન્સ્ટન્ટ રબડી બનાવવા માટે એક કડાઈમાં 500 ગ્રામ ફૂલ ફેટ દૂધ લઈ લઈશું અને તેને ગરમ કરવા મૂકીશું. ગોળની ચાસણી બનાવવા માટે એક બાઉલમાં 1 વાટકી ગોળ લઈ ગોળ ડૂબે તેટલું પાણી ઉમેરી ગોળને ગરમ કરવા માટે મૂકી દઈશું. દૂધ થોડું ગરમ થાય ત્યારે તેમાં ફ્રેશ બ્રેડક્રમ્સનો ભૂક્કો ઉમેરીશું. મેં અહીંયા મલ્ટીગ્રેન બ્રેડનો ભૂક્કો લીધો છે, તમે ચાહો તો વ્હાઈટ બ્રેડનો પણ ભૂક્કો લઈ શકો છો. દૂધ બરોબર ઉકળે ત્યારે તેમાં થોડું કેસર ઉમેરી લઈશું અને થોડીવાર માટે તેને ઉકળવા દઈશું. હવે તેમાં ગળપણ માટે ગોળ ઉમેરી લઈશું અને ગોળ ઓગળે ત્યાં સુધી રબડી ઉકાળી તૈયાર કરી લઈશું. રબડી ઉકળી તૈયાર થઈ જાય ત્યારે છેલ્લા તેમાં ઇલાયચી પાવડર, કાજુ બદામની કતરણ ઉમેરી ગેસ ઉપરથી રબડીને નીચે ઉતારી લઈશું. ગોળની ચાસણી ઉકળવા માટે મૂકી હતી, તે પણ સરસ ઉકળી ગઈ છે. તે હાથમાં ચીકણી લાગે તો ગોળની ચાસણી તૈયાર થઈ જાય એટલે નીચે ઉતારી લેવી. હવે રેસ્ટ આપેલા બેટરને એકવાર હલાવી તેમાં 5 ચમચી જેટલો ખાવાનો સોડા અને 2 ચમચી જેટલું દૂધ ઉમેરી બરોબર ફેણી લઈશું. તેમાં અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરી બરોબર મિલાવી લઈશું. હવે એક પેનમાં તેલ અથવા ઘી ગરમ કરી ચમચાથી માલપુઆનું કીડું તેલમાં પોર કરી દઈશું અને નાના માલપુઆ ઉતારી લઈશું. એક સાઈડે તળાય ત્યારે તેને પલટાવી બીજી સાઈડે ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી તેને તળાવવા દઈશું અને તેલમાંથી નિતારી તરત જ ગોળની ચાસણીમાં તેને ડીપ કરી લઈશું. આ રીતે બધા માલપુઆ ઉતારી લઈશું અને પહેલાં ચાસણીમાં નાખેલું માલપુઆને બીજું માલપુઆ તૈયાર થાય ત્યારે તે ચાસણીમાંથી નિતારી અને બીજું જ માલપુઆ અંદર ઉમેરી લઈશું. આ રીતે બધા માલપુઆ તૈયાર કરીશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરશો તો તૈયાર છે માલપુઆ વિથ રબડી.